નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સુશાસન સપ્તાહ બોટાદ જિલ્લો સુશાસન સપ્તાહ અંતર્ગત વર્કશોપનો પ્રારંભ કરાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી PL ઝણકાત 25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જયંતિ નિમિત્તે સુશાસન દિવસ મનાવવામાં આવે છે, જે અંતર્ગત સરકારશ્રી દ્વારા આ સમગ્ર સપ્તાહ દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। સુશાસન સપ્તાહ અન્વયે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટાદ પોલીસ અધિક્ષકની કચેરીના ઓડિટોરિયમ ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો। બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી PL ઝણકાત સહિતના અધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જણાવ્યું હતું કે આપણા દેશમાં નાગરિકોને સુશાસનની અનુભૂતિ થઈ રહી છે। તમામ ક્ષેત્રના લોકો પોતાના કાર્યો સુવ્યવસ્થિત કરે એટલે સુશાસન જળવાઈ રહે છે। પ્રજાને કઈ સવલતોની જરૂર છે, નાગરિકોનો વિકાસ કઈ રીતે વધુ ઝડપી થાય તેનું આયોજન અને અમલવારી એટલે સુશાસન। નાગરિકોનો વિકાસ થાય તો જ રાજ્ય અને દેશનો વિકાસ થાય છે। આપણા નાના સંકલ્પો થકી દેશ માટે સમર્પણની ભાવના પ્રત્યેક નાગરિકમાં હોવી જોઈએ। કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સો ગુડ ગવર્નન્સની પ્રેક્ટિસ માટેના વિવિધ મુદ્દાઓને આવરી લઈ પ્રશ્નોત્તરીની આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં જિલ્લા પ્રાંત અધિકારી શ્રી બોટાદ, નાયબ કલેક્ટર શ્રી સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આલેખન હેમાલી ભટ્ટ, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।